નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં આપણે રિવિઝન વિડીયોમાં વિભાગ બીનું રિવિઝન કરીએ. તો અહીંયા આગળ એક ક્વેશ્ચન પેપર છે, એમાં આપણે વિભાગ બીમાં જોઈએ તો ક્વેશ્ચન પૂછાયેલો છે કે ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની જાણકારી આપો. તો મિત્રો, જ્યારે આપણને આવો પ્રશ્ન પૂછાયો હોય એક્ઝામમાં કે ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની જાણકારી આપો, તો આપણે કયા કયા પોઈન્ટને આપણે આવરી લેવું જોઈએ. તો સૌપ્રથમ ભાષાશાસ્ત્ર તથા નૃવંશશાસ્ત્રીઓના સંશોધન અનુસાર ભારતમાં દ્રવિડો આવ્યા. તે પૂર્વે બીજી 6 જેટલી પ્રજાઓ વસવાટ કરતી હતી. એટલે દ્રવિડો અને બીજી 6 જેટલી પ્રજાઓએ વસવાટ કર્યો. બીજા પોઈન્ટમાં નેગ્રીટો એટલે કે નિગ્રો જાતિના લોકો આવ્યા. આગળ ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજા, દ્રવિડ પ્રજા, મોગોલોઇડ પ્રજા, આલ્પાઇડ, ડિનારિક અને આર્મોનોઇડ પ્રજા, આર્યો પ્રજા. મિત્રો, ટેક્સ્ટબુકમાં આપણને આ બધી જ પ્રજાઓ વિશે આપેલું જ છે, પણ અહીંયા આપણે આવો ક્વેશ્ચન પૂછાય તો ત્યારે વ્યવસ્થિત પોઈન્ટ બનાવીને લખવાનું કે કઈ પ્રજા. તો આપણે આગળના પેજ પર જોઈ ગયા, નેગ્રીટો, નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રીઓ અનુસાર બીજી 6 પ્રજા આવી હતી. ઓસ્ટ્રેલોઇડ પ્રજા, દ્રવિડ પ્રજા, મોગોલોઇડ પ્રજા, આલ્પાઇડ, ડિનારિક અને આર્મોનોઇડ અને આર્યો પ્રજા આવી હતી. ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો વિશે વિદ્યાર્થી તરીકે તમે શું જાણો છો તે ટૂંકમાં લખો. તો મિત્રો, અહીંયા આગળ શું ક્વેશ્ચન છે, આપણે ગુજરાતમાં જે જોવાલાયક સ્થળો છે એના વિશે છે, પરંતુ અહીંયા ક્વેશ્ચનમાં શું પૂછાયેલું છે કે વિદ્યાર્થી તરીકે તમે શું જાણો છો. બસ આટલું જ નવું છે, બાકી ક્વેશ્ચન આપણા ટેક્સ્ટબુકમાં છે એ જ છે. તો ગુજરાત પ્રાચીન સમયથી તેના પ્રાચીન અને ઐતિહાસિક સ્થળો માટે જાણીતું છે. ગુજરાત શાના માટે જાણીતું છે? તો ગુજરાત પ્રાચીન સમયથી તેના પ્રાચીન અને ઐતિહાસિક સ્થળો માટે જાણીતું છે. ઉત્તર ગુજરાતમાં આવેલા સ્થળોમાં કીર્તિતોરણ, વડનગર, સૂર્યમંદિર, મોઢેરા, રુદ્રમહાલય અને સિદ્ધપુર, સહસ્ત્રલિંગ તળાવ, રાણીની વાવ, પાટણ વગેરે જાણીતા ઐતિહાસિક સ્થળો છે. તો ગુજરાતમાં જે જે ઐતિહાસિક સ્થળો આવેલા છે એના વિશે આપણે બીજા પોઈન્ટમાં લખવાનું. તો કયા કયા ઐતિહાસિક સ્થળો આવેલા છે ગુજરાતમાં? તો કીર્તિતોરણ, વડનગર, સૂર્યમંદિર મોઢેરાનું, રુદ્રમહાલય, સિદ્ધપુર, સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની વાવ વગેરે આવેલા છે. અમદાવાદમાં જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હરડીસિંગના ડેરા વગેરે જાણીતા છે. અમદાવાદમાં શું જાણીતું છે? તો જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી અને હરડીસિંગના ડેરા વગેરે જાણીતા છે. આ ઉપરાંત સમ્રાટ અશોક શિલાલેખ તથા નવાબી મહેલ જૂનાગઢ ખાતે જાણીતો છે. આ ઉપરાંત શું જાણીતું છે? તો સમ્રાટ અશોકનો શિલાલેખ અને નવાબી મહેલ એ પણ જાણીતા છે. આમ પારસી અગિયારી, નવસારી, ચાંપાનેરનો દરવાજો, આ પારસી અગિયારી એ નવસારીમાં આવેલી છે, તેમજ ચાંપાનેરનો દરવાજો, વિરમગામનું મુનસર તળાવ પણ ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે. તો મિત્રો, ગુજરાતના ઐતિહાસિક સ્થળોમાં આપણને ખ્યાલ આવી ગયો તમને કે વિદ્યાર્થી તરીકે તમે શું જાણો છો. તો ગુજરાતમાં જે પણ ઐતિહાસિક સ્થળો આવેલા છે એના વિશે એક પોઈન્ટમાં લખવાનું. બીજું કે અમદાવાદમાં વધારે બધી જાણીતી ઐતિહાસિક સ્થળો છે, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, જામા મસ્જિદ, એના વિશે એક પોઈન્ટ બનાવવાનું. તેમજ પારસી અગિયારી વિશે નવસારીમાં આવેલું છે, શિલાલેખો વિશે માહિતી આપવાની, મુનસર તળાવ વિશે માહિતી આપવાની. એમ આ રીતે આ બધા પોઈન્ટને આવરી લેવાનું અને ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોની જાણકારી આપવાની કે આપણને 2 માર્ક પ્રાપ્ત થઈ છે. હવે અહીંયા આગળ એક ક્વેશ્ચન છે, વિભાગ બીમાં પૂછાયેલો છે, પ્રાચીન ભારતીય તમિલ સાહિત્યનું મહત્વ સમજાવો.
તો પ્રાચીન ભારતીય તમિલ સાહિત્યનું મહત્વ સમજાવો. આવો ક્વેશ્ચન પૂછાયેલો હોય તો આપણે કયા કયા મુદ્દાને આવરી લેવાના? તો પ્રાચીન કાળમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ જેવી ભાષાઓનો વિકાસ થયો હતો. તો મિત્રો, VSQમાં પણ આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે પ્રાચીન ભારતમાં કઈ કઈ ભાષાનો સમાવેશ થયો હતો. તો તમિલ સાહિત્યમાં જ આપણે આ બધી જ ભાષાનો સમાવેશ લઈ લેવાનો. કઈ કઈ ભાષાનો? તો તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ આ ભાષાનો સમાવેશ થયો હતો. જેમાં સૌથી જૂની ભાષા કઈ છે? તો તમિલ. તમિલ સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જ જૂનું છે. તમિલ સાહિત્ય કેટલું જૂનું છે? તો ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. પ્રાચીન તમિલ સાહિત્યમાં ભારતની પ્રચલિત પરંપરા અનુસાર અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યમાં રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ જેવા અનેક વિષયો છે. સંગમ સાહિત્ય જે પ્રસિદ્ધ ગ્રંથો છે તેમાં એતુથોકઈ એટલે કે 8 કાવ્યોનું સંકલન થયેલું છે. તોલકાપ્યમ એટલે કે વ્યાકરણ ગ્રંથ અને પથ્થુપાતું એટલે 10 ગીતાનો સમાવેશ થાય છે. આ મિત્રો આપણે ચેપ્ટર નંબર 4માં મધ્યકાલીન સાહિત્ય વિશે આવે છે ને, એમાંથી જ આનો આન્સર આવે છે. કવિ તિરુવલ્લુવરે જીવનમાં અનેક પાસાઓનું વર્ણન કરતા કુરુલ નામના ગ્રંથની રચના કરી હતી. શિલ્પતિકારમ અને મણિમેખલાઈ તે પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. ખ્યાલ આવ્યો 27 ક્વેશ્ચનમાં કે અહીં આગળ તમિલ સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે? તો 4 ભાષાઓ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને દ્રવિડ કુળની ભાષા જે છે એનો સમાવેશ થાય છે. એમાં તમિલ ભાષા એ સૌથી જૂની ભાષા છે. કઈ ઈસવીસનમાં પ્રારંભ થયું હતું? તો તમિલ સાહિત્ય ઈસવીસનના પ્રારંભથી જેટલું જ જૂનું છે. પ્રાચીન તમિલ સાહિત્યમાં ભારતની પ્રચલિત પરંપરા અનુસાર અનેક સંતો અને કવિઓ પોતાની રચના કરી હતી. જેમાં પેલા 4 જે છે કયું? તો પથ્થુપાતું, એતુથોકઈ અને તોલકાપ્યમ આ વ્યાકરણ ગ્રંથની રચના થઈ હતી. એતુથોકઈ એટલે 8 કાવ્યનું હતું. તોલકાપ્યમ એટલે એક વ્યાકરણ ગ્રંથ હતું અને પથ્થુપાતું એટલે 10 ગીતોનો સમાવેશ એમાં થયેલો હતો. કવિ તિરુવલ્લુવરાયે જીવનના અનેક પાસાઓનું વર્ણન કરતા કુરુલ નામનો એક ગ્રંથની રચના કરી. શિલ્પતિકારમ અને મણિમેખલાઈ એ પ્રારંભિક તમિલ સાહિત્યનો વિખ્યાત ગ્રંથ એટલે કે પ્રસિદ્ધ ગ્રંથ છે. હવે આપણે આગળ વધીએ. 28 નંબરના ક્વેશ્ચનમાં પૂછાયેલો છે, કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો મિત્રો, તમે આ યાદ આવ્યું? આપણે જ્યારે ચેપ્ટર ચલાવેલું ત્યારે પેલી ત્રિપુટી તમિલ સાહિત્યની યાદ આવે છે તમને? રન્ના ને પોન્ના ને પંપા એ વિશે આમાં આપણે જાણકારી આપવાની. કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો મધ્યકાલીન સાહિત્યના સમયમાં દ્રવિડ કુળની ભાષાનો સમાવેશ વિશેષ વિકાસ થયો હતો. તો કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. આ કૃતિનો સંબંધ જૈન તીર્થંકરોના જીવન સાથે છે. શાની સાથે છે? જૈન તીર્થંકરોના જીવન સાથે છે. કવિ પોન્નાએ 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિ પુરાણ તૈયાર કર્યું. કવિ પંપાએ શું તૈયાર કર્યું? તો 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિ પુરાણ તૈયાર કર્યું. કવિ રન્નાએ અજિતનાથ પુરાણ કૃતિની રચના કરી. કવિ રન્નાએ શાની રચના કરી? અજિતનાથ પુરાણ કૃતિની રચના કરી. આમ આ યુગ કવિઓ પંપા, પોન્ના અને રન્ના એટલે આપેલી ત્રિપુટી એમ કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. મતલબમાં આ 3 જે છે પોન્ના, પંપા અને રન્ના, આ 3 વ્યક્તિએ આ કન્નડ સાહિત્ય
માં પોતાનો ફાળો આપ્યો હતો. આથી એ સમયની આને ત્રણેય જણને ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. તેમણે જે કરેલા કામો, એમણે જે લખેલા ગ્રંથો, એની માહિતી આપણે આ ક્વેશ્ચનમાં આપવાની. મધ્યકાલીન સાહિત્યમાં આ ત્રિપુટીનો સમાવેશ થયેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 2 માર્કમાં જ પૂછાયેલો છે. સંસાધનોનું રક્ષણ કરવું એટલે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. વિધાન સમજાવો. તો મિત્રો, આપણને 8મા ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે 2 માર્કનો કે સંસાધનનું રક્ષણ કરવું એટલે કે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. આ વિધાન સ્પષ્ટ કરો. છેલ્લા ઘણા વર્ષથી માનવી દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ક્રાંતિ થઈ છે અને વસ્તી વધારાના પ્રચંડ વિસ્ફોટના કારણે સંસાધનો વપરાશ વધી ગયો છે. છેલ્લા ઘણા વર્ષોથી શું થઈ રહ્યું છે? માનવી દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી જે છે એમાં ક્રાંતિ એટલે કે પરિવર્તન થયા છે અને વસ્તી વધારાનો પ્રચંડ, વસ્તી ખૂબ જ પ્રમાણમાં વધી રહી છે. આના કારણે જે સંસાધનો જે છે એનો વપરાશ પણ કેવો થઈ રહ્યો છે? વધી રહ્યો છે. તો આપણી આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડશે. તો આપણે જો મિત્રો આના વિશે જો વિચાર ન કરીએ તો શું થશે? ભવિષ્યમાં એટલે આવનારો જે સમય છે એમાં માઠા પરિણામો એટલે ખરાબ પરિણામો આપણે ભોગવવા પડશે. કુદરતી સંસાધનો મર્યાદિત છે. કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત એટલે કે લિમિટમાં છે. જ્યારે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. અમર્યાદિત એટલે જરૂરિયાત એક પછી એક ઉદ્ભવ્યા જ કરે. જો આપણે સાયકલ આવી ગઈ હોય તો આપણને બાઇક લેવાની ઈચ્છા થાય, બાઇક આવી જાય તો કાર લેવાની ઈચ્છા થાય. આમ માનવીની જરૂરિયાતો કેવી હોય છે? અમર્યાદિત હોય છે. એક જરૂરિયાતનો સંતોષ થયા બાદ બીજી જરૂરિયાત તરત ઉદ્ભવે છે. ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. તો ભવિષ્યની પેઢીઓ માટે જો આપણે સંસાધનોનું સંરક્ષણ એટલે કે એનું રક્ષણ કરવું એ આપણા બધાની ફરજ છે. જો આપણે અત્યારે રક્ષણ કરીશું તો જ આપણે આ પછીની જે આવનારી પેઢી છે એ લોકો આ સંસાધનનો ઉપયોગ કરી શકશે. આમ સંસાધનનું સંરક્ષણ કરવું એટલે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. મતલબમાં શું છે? સંસાધનનું સંરક્ષણ કરવું એટલે એનો વિવેકપૂર્ણ એટલે કે કરકસરપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે આગળ જોઈએ. અભયારણ્ય એટલે શું? વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિઓના સંરક્ષણ માટે કરાય છે. રાજ્ય સરકાર દ્વારા તેની સ્થાપના કરવામાં આવે છે. વન્યજીવ અભયારણ્યમાં એક હદ સુધી માનવ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવે છે. સત્તાધીશ પાસેથી સંમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરવાની છૂટ મેળવી શકાય છે. આ રીતે પારિસ્થિતિક તંત્ર હોય છે. વન્યજીવ અભયારણ્યમાં પેરિયાર, ચંદ્રપ્રભા, એતુનાગરમ જાણીતા પક્ષી અભયારણ્યો છે. દેશમાં 531 જેટલા અભયારણ્યો આવેલા છે. તો મિત્રો, અભયારણ્ય એટલે શું? તો વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિઓના સંરક્ષણ માટે કરાય છે. રાજ્ય સરકાર દ્વારા તેની શું કરવામાં આવે છે? સ્થાપના કરવામાં આવે છે. વન્યજીવ અભયારણ્ય એક હદ સુધી માનવ પ્રવૃત્તિઓની મંજૂરી આપવા માટે આવે છે. અધિકારીઓ પાસેથી સંમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરવાની છૂટ મેળવી શકાય. વન્યજીવ અભયારણ્યમાં કયા કયા અભયારણ્યો આવે છે? તો પેરિયાર, ચંદ્રપ્રભા, એતુનાગરમ આ બધા જાણીતા પક્ષી અભયારણ્યો છે. દેશમાં કુલ આવા કેટલા છે? તો 531 જેટલા અભયારણ્યો આવેલા છે. હવે 31. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું?
તો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર છે. રાષ્ટ્રીય ઉદ્યાન એ શું છે? વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર છે. તેમાં એકથી વધુ પરિસ્થિતિક તંત્ર આવેલા સમાવેશ થાય છે. તેમાં શું આવેલા હોય છે? એકથી વધુ પરિસ્થિતિક તંત્ર સમાયેલા હોય છે. પાલતુ પશુઓને ચરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. પાલતુ પશુઓને શું હોય છે? ચરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. ભારતમાં કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ વગેરે મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. દેશમાં 103 અને ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. દેશમાં કેટલા? 103 અને આપણા ગુજરાતમાં 4 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. 32 નંબરનો ક્વેશ્ચન છે, ભૂમિગત જળના ઉપાયો જણાવો. ભૂમિગત જળ સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. તો ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ શાના માટે થાય છે? સિંચાઈ માટે. પીવાના પાણીમાં ઉપયોગ થાય છે. પીવાના પાણીમાં પણ એનો ઉપયોગ થાય છે ભૂમિગત જળનો. ઘરેલું ઉપયોગમાં પણ પાણીનો ઉપયોગ થાય છે. ઉદ્યોગ માટે તેનો ઉપયોગ થાય છે. મત્સ્યપાલન વિકાસ, વન્યજીવ સંરક્ષણ માટે પણ તેનો ઉપયોગ થાય છે. તો ભૂમિગત જળનો ઉપયોગ કયા કયા કામોમાં થાય છે? તો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે, એટલે કે ખેતી માટે થાય છે. પીવાના પાણી માટે થાય છે. ઘરેલું ઉપયોગમાં પણ થાય છે. ઉદ્યોગોના વપરાશમાં પણ થાય છે. મત્સ્ય વિકાસમાં પણ અને વન્ય સંરક્ષણ માટે પણ એનો ઉપયોગ થાય છે. વિદ્યુત, સુવાહક તથા બીજી ધાતુઓ સાથે સરળતાથી ભળવાના ગુણને લીધે તાંબાનો ઉપયોગ વધ્યો છે. સ્પષ્ટીકરણ કરો. માનવીએ સૌ પ્રથમ તાંબાની ધાતુનો ઉપયોગ કરેલો છે. માનવીએ સૌ પ્રથમ શું કર્યું? તાંબાની ધાતુનો ઉપયોગ કર્યો. બીજું, તાંબુ વિદ્યુત સાધન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ, રેડિએટર, ઘર વપરાશના સાધનો વગેરેમાં વપરાય છે. તો તાંબુનો ઉપયોગ શામાં વપરાય છે? ભારતમાં સૌ પ્રથમ તાંબા ગાળણનો એકમ ભારતીય તાંબા નિગમ દ્વારા ઝારખંડ ઘાટશિલા ખાતે શરૂ કરવામાં આવ્યો હતો. ઈસવીસન 1972માં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડને સોંપવામાં આવ્યું છે. ભારતમાં ખાનગી ક્ષેત્રમાં પણ તાંબાનું ઉત્પાદન થાય છે. ભારતમાં જરૂરત જેટલું તાંબાનું ઉત્પાદન થતું ન હોવાથી તાંબુ વિદેશમાંથી આયાત કરવું પડે છે. મહત્વપૂર્ણ ધાતુ ઉદ્યોગ એલ્યુમિનિયમ વિશે લખો. તો મહત્વપૂર્ણ ધાતુ ઉદ્યોગ એલ્યુમિનિયમ વિશે લખો. આવો કંઈક ક્વેશ્ચન પૂછાય તો આપણે એમાં શું લખવાનું? તો ભારતમાં લોખંડ પોલાદ પછી બીજો મહત્વનો ધાતુ ઉદ્યોગ હોય તો એ કયો છે? એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ. એલ્યુમિનિયમ મજબૂતાઈમાં મજબૂત હોય છે, હલકાપણું હોય છે, ટીપાઉપણું એટલે એમાંથી વિવિધ આકાર સહેલાઈથી મળી શકે છે. વિદ્યુતનું સુવાહક અને કાટ પ્રતિરોધકતા. વિદ્યુતનું સુવાહક એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. એવા વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે. એલ્યુમિનિયમ સાથે બીજી ધાતુઓ મિશ્ર કરી મોટર, રેલવે, હવાઈ જહાજ અને યાંત્રિક સાધન બનાવવામાં ઉપયોગ થાય છે. એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 40થી 50% ખર્ચ વિદ્યુતનો છે. આથી જ્યાં જળ વિદ્યુત, સસ્તી વિદ્યુત શક્તિ જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ સ્થપાય છે. ભારતમાં ઓડિશા,
પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ એ એલ્યુમિનિયમના ગાળવાના એકમો આવેલા છે. સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીનો અર્થ સમજાવો. તો મિત્રો આપણને અહીંયા આગળ સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબીનો અર્થ પૂછાયેલો છે. તો સાપેક્ષ ગરીબી કોને કહેવાય અને નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? ચેપ્ટર નંબર 17માં આપણે શીખી ગયા. તો સમાજમાં જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતા હોય તો તે સાપેક્ષ ગરીબ કહેવાય. આ ખ્યાલ વિકસિત દેશમાં પ્રચલિત છે. એટલે સમાજમાં જુદી જુદી આવક ધરાવતા હોય, દાખલા તરીકે કુટુંબ એ, કુટુંબ બી અને કુટુંબ સી. તો કુટુંબ એ, કુટુંબ બી અને કુટુંબ સી એમાં એ કરતાં બી વધારે કમાતું હોય અને બી કરતાં સી વધારે કમાતું હોય. એટલે જેમ જેમ ઓછી આવક મેળવતા હોય તેમ તેમ એકની સરખામણીમાં બીજું કુટુંબ ઓછી આવક ધરાવતું હોય તો એ વિકસિત દેશમાં એનો ખ્યાલ સ્પષ્ટ થાય છે. જ્યારે નિરપેક્ષ ગરીબી કોને કહેવામાં આવે? તો સમાજમાં લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક લઘુત્તમ બજાર ભાવો પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તો તેને નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય છે. તો નિરપેક્ષ ગરીબ કોને કહેવાય? તો સમાજના જે લોકો છે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક લઘુત્તમ બજાર ભાવો પણ પ્રાપ્ત કરી શકવામાં સમર્થ ન હોય તો તેને નિરપેક્ષ ગરીબ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. 36. ગ્રાહક છેતરાય ત્યારે તે ફરિયાદ કેવી રીતે અને ક્યારે કરી શકે છે? તો ગ્રાહક જ્યારે છેતરાય છે ત્યારે પોતાનો હક મેળવવા માટે તેને જે વેપારી પાસેથી ચીજવસ્તુ કે માલ સેવામાં ખામી જણાય, કરાર હેઠળનું જેનું પાલન કરવું જરૂરી હોય તે કાર્ય કરવાની રીતમાં અપૂર્ણતા જણાય તેને ગ્રાહક ફરિયાદ કરી શકે છે. ટૂંકમાં વસ્તુની ગુણવત્તા, પ્રકાર, શુદ્ધતા, વજન સંબંધી ઘટે કે ઉણપ બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે. જો ઉત્પાદક કે વિક્રેતા ગ્રાહકની સાચી, યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદના નિવારણ માટે તૈયારી ન બતાવે ત્યારે ફરિયાદ કરી શકે છે. સાદા કાગળ કે ઈમેલ દ્વારા ફરિયાદ થઈ શકે છે. ફરિયાદ ગ્રાહક પોતે, રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર, પ્રવર્તમાન કાયદા કે કંપની હેઠળ નોંધાયેલા મંડળો વગેરે ફરિયાદ કરી શકે છે. તો ગ્રાહક છેતરાય ત્યારે તે ફરિયાદ કેવી રીતે કરી શકે છે? તો ગ્રાહક જ્યારે છેતરાય, પોતાનો હક મેળવવા માટે તે અસમર્થ બને તો ત્યારે એમને જે માલ સામાન ખરીદેલો હોય એ સેવા કે ખામી હોય તો એ ખામીનું શું કરવું જોઈએ? એણે પોતે પહેલાં તો સ્વીકારવું જોઈએ અને એ કાર્ય જેણે કરેલું છે, આ અપૂર્ણતા કાર્ય કરેલ જે વ્યક્તિ સાથે થયેલું છે એ ગ્રાહકે પોતે ફરિયાદ કરવી પડે છે. ટૂંકમાં વસ્તુની ગુણવત્તા, પ્રકાર, શુદ્ધતા, વજન આ બધા જ સંબંધે જો ઉણપ એટલે કે ખોટ લાગતી હોય તો ગ્રાહક ફરિયાદ કરી શકે છે. જો ઉત્પાદક કે વિક્રેતા એટલે કે દુકાનદાર સાચી, યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદ નિવારણ માટે તૈયારી ન બતાવે ત્યારે એ ફરિયાદ કરી શકે છે. સાદા કાગળ કે ઈમેલ દ્વારા પણ ફરિયાદ થઈ શકે છે. ફરિયાદ ગ્રાહક પોતે, રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર, પ્રવર્તમાન કાયદા કે કંપની હેઠળ નોંધાઈને મંડળો વગેરે ફરિયાદ કરી શકે છે. તો અહીંયા આગળ આપણે વિભાગ બી પણ પૂરો થાય છે રિવિઝન લેક્ચરમાં. તો હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં વિભાગ સી અને વિભાગ ડી વિશે જોઈશું. થેન્ક યુ.